વેલકમ, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ બાપા સીતારામ વાતાજી. કેમ છો બધા? મજામાં? કાલનો દિવસ આનંદનો ને આજે પાછો નવો દિવસ ઘરેથી ચાલુ થઈ ગયો છે. સવારમાં મસ્ત નવો દિવસ. જો કાલે ગુલાબેન એણે છે ને આ વેફર પાડી, પ્રમ દિવસે ઓલી બટાકાની શીણ પાડી હતી અને અત્યારે આજે વેફર પાડી અને આજે બધું ફૂંકવું એટલે કેવું આ મસ્ત અત્યારમાં સાફ સફાઈ કરવાનો મોકો મળી ગયો, લાહવો મળી ગયો. કેમ ક્યારેક લાવો મળી જાય. કેટલી તમે વેફર પાડી ક્લબ? હા, આપણે બધી એટલી બધી પાડી એમાં બધી આ દર વર્ષે એક હરખી પૂરી થઈ જાય દર વર્ષે કે થોડી ઘણી ક્યારેક વધઘટ થાય કેવું? બટાકાની સાઈઝ આ વખતે મને એવું લાગે નાની હશે, કેમ કે નાની સાઈઝ છે આપણને. હે થાય તો વેફર આમ તો ક્વોન્ટિટી ગણાય એટલી ખાઈ જાય એમ. ચાલો, ગુડ મોર્નિંગ. ઉપર ઓલી હાવણી લઈને આટા મારે, નાની ચા હાવણી લઈને આટા મારે. હે તો ગુડ મોર્નિંગ તો કે કાલે છે ને કાલના બ્લોગમાં નૈતિકે બ્લોગ બનાવ્યો ને તમે બધા કોમેન્ટથી હાવ ભરી દીધો. નૈતિકના બહુ વખાણ કર્યા, નૈતિકના મજા આવી ગઈ હશે કોમેન્ટ વાંચીને. એટલે આજે એની કરતાં ડબલ ઉત્સાહથી વ્લોગ બનશે. કાલે તમે જે કોમેન્ટ કરી એની પછી એનો વ્લોગ તો બની ગયા છે, એટલે આજના વ્લોગમાં તો આવી જ ગયું છે. પણ હવે છે ને આજે તમે વ્લોગ જોવો ને મજા આવશે ને, એટલે તમારી કોમેન્ટથી નૈતિકને ઓર મજા આવે છે. તો થેન્ક યુ વેરી મચ, તમારો ખૂબ ખૂબ આભાર. આવી કોમેન્ટ કરતા રહેજો અને નૈતિકને પ્રોત્સાહિત કરતા રહેજો. એ દેહમાં છે ને 8 દિવસ, તો 8 દિવસ છેલ્લા 8 વ્લોગ જ એને બનાવવાના છે. પછી તો પાછું 10મું ધોરણ ચાલુ થઈ જાય એટલે થોડીક મહેનત કરાવવાની છે. તો એવું બધું છે. સવારમાં અત્યારમાં નાસ્તામાં શું છે? હે હા, એ ત્યાંથી વ્લોગ છે ને 10-11 વાગ્યા પછી ચાલુ થાય, કેમ કે અમારા ભાઈ ત્યાં મોજ કરવા ગયા છે એટલે. હા, મારો હાથ હશે નાનાથી બધા છોકરાના હાથ હું જ પહેરવું છું. એમાં નૈતિકને મારો હાથ વધારે અડી ગયો છે, કેમ કે આપણી જેમ મસ્ત સવારમાં નિંદર કરે. એ જાનું બે જાનું ને એવી નિંદર આવે. જાનુંનું કેવું ખબર, સ્કૂલે જવું હોય તો નિંદર આવે, બાકી તો રજા હોય ને ત્યાં સારા હતા ઉઠીને આટા મારતી હોય. હા ને, એમ જ હોય ને, રજાનો ઉપયોગ તો કરવો જ પડે ને. તૈયાર ન હોય તો ક્યારે હોય? અત્યારે હોવાની ઉંમર છે મસ્ત. તમારે જેમ થોડું કઈ તો પછી બીજાનું કામ જોશો. અત્યારે વાગ્યા છે 9:52, એટલે 10 વાગ્યા છે ને દાદા જમરૂખ લઈ આવ્યા છે જમરૂખડીમાંથી. આ બે જો પાકેલા, મીઠા. આને એક છે ને હા, ઓલું કોક મહેમાન એવું છે. બા વાસણ ઉઠતા છે. કોણ છે? દાદા લાગે, કોઈ ખબર નથી મને. ખબર છે હે વરસાદી. હા, અને વાતો કરો ભાઈ, વિડીયો ઉતારે છે. કોઈક માટી નાખી દઉં ગેટે. ક્યાં? એના પ્લોટે. માટી પણ આવી થોડી ન ખાય. કેમ છે? હે એમ જમરૂખ નવું લે. બહુ મીઠું, બહુ મીઠું એટલે બહુ મીઠું. આપણે ચાખીએ એક વાર. એક નંબર. હવે મીઠું ક્યાં નથી ખાધું મેં, ઘરની જમરૂખડીનું. 1 વાગ્યાને 10 મિનિટ હવે ઘેરે જવા નીકળી ગયો છું. આજ છે ને સવારની બધાની કોમેન્ટ જ વાંચું છું, કાલે વાંચી હતી. કાલે અમે ગયા હતા આપણે આણંદ, તો આણંદથી છે ને અવનીબેનનો કોમેન્ટ હતી કે ભાઈ કાંઈ પણ કામની જરૂર હોય તો કહેજો, અમે અહીંયા છીએ, આવજો, તમે આવો અહીંયા એટલે અમને મળીએ. પણ કાલે તમે આ બ્લોગ તમે જોવો છો ને, તમે કોમેન્ટ કરીને ત્યારે તમે અહીં સુરત આવી ગયા હતા. તો થેન્ક યુ, આવો તમારો સપોર્ટ, ખૂબ ખૂબ આભાર સપોર્ટ બદલ. અને જરૂર તો એવી બીજી કંઈ ત્યાં પડશે તો ચોક્કસ કહેવું. પણ અત્યારે એવું છે કે અત્યારે છે ને આપણે કઈ કોલેજ, ચારુસત કોલેજ છે, ત્યાં આપણે વેદાંતનું એડમિશન માટે ગયા હતા BBAમાં. તો એ લોકો એવું કીધું કે ભાઈ તમે BBAમાં અમે એડમિશન આપીએ પણ પહેલા વર્ષથી આપીએ છીએ, અને વેદાંત ઓલરેડી અહીં 1 વર્ષ પૂરું કરી લીધું છે, 2 સેમેસ્ટર પતાવી દીધા છે. તો ત્યાં બીજા વર્ષથી આપણે એડમિશન લેવું છે. પણ હવે એ લોકોની પોલિસી કઈ રીતની છે ખબર નથી, ટ્રાય ચાલુ છે.
કે ભાઈ તમે બીજા વર્ષથી એડમિશન આપો. તો જોઈએ હવે શું થાય છે. જો એમાં તમારથી કંઈ થઈ શકે હોય તો પ્લીઝ મેસેજ કરજો, કોમેન્ટ કરજો. લગભગ તો થઈ જશે એવું લાગે છે જોતાં જોતાં, પણ હવે ત્યાંની પોલિસી કે હોય એ પ્રમાણે લોકો ચાલતા હોય તો એમાં આપણે બહુ કંઈ કહી નહીં શકીએ. તો ચાલો હવે ઘરે પહોંચી ગયો છું અને ઘરે જઈને ઘરનો માહોલ એ તમને બતાવીએ. ને એક હ્યુજ રિક્વેસ્ટ છે કે 60% માણસ એવા છે કે જે બ્લોગ જોવે છે ને સબસ્ક્રાઇબ નથી કરતા. તો અમને સપોર્ટ કરો. સપોર્ટ કરવા માટે સબસ્ક્રાઇબ કરો તો અમને કંઈક મોટિવેશન મળે. એનાથી તમને અમારા બ્લોગ રેગ્યુલર જોવા મળશે. નોટિફિકેશન ઓન થાય, બેલ આઇકન ઓન કરી દેજો એટલે અમે જેમ બ્લોગ અહીંથી અપલોડ કરશું, જેમ બ્લોગ શું કહેવાય રિલીઝ થઈ જાય એમ તમને નોટિફિકેશન આવશે. તો 60% લોકો હજી સબસ્ક્રાઇબ કરવાનું બાકી છે તો એકવાર સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. આ મારી વિનંતી. લસણ ફોલવાનું કામ ચાલુ છે ઘેરે અત્યારે 1:15 અને આ ભાઈનું કામ તો આજ છે. આ પગે સોફા ઉપર ચડાવીને સુવાનું. તું કંઈક પેલા કોલેજ ગયો તો સરસ જાજો, આપણે પૂરું તો કરવાનું છે 1 વર્ષ અહીંયા, કે નથી કરવાનું ત્યાં જઈને ફરતી કરવું હોય તો નહીં જતો ગયા હતા. હું અંદર શું ચાલે છે ને બેન જમે છે આવી રીતે જમો છો. ટેબ્લેટ ખોળામાં છે, ખીચડી છે, શું છે સોળેલું છે શાકમાં. ઓકે. ને અત્યારે હવે આ રૂમને હરખી કરવા હાટું આ બધી કાઢવી જો હે. લખણ ખોટી જાળી નાક પાસે આવીને જ બે દોરી. સારો હવે આને કાઢીને બસ તમને મળી. તો બપોરના વાગ્યા છે 1:10 ને મેં ખાઈ લીધું છે ને બા ને દાદા હવે ખાવા બેઠા છે, જમવા બેઠા છે. આજે શાક હતું સેવ ટમેટીનું, ટમેટા નહીં ટમેટી, કરમદા. આ દૂધ દાદા બે લેવા હવારમાં કરમદા છે તાજા તાજા ને મરસું. ડેઝર્ટમાં આપણે હુખડી છે અવેલેબલ ને બીજી બાજુ સલાડમાં ડુંગળી સુધારેલી છે ને આવું બધું હાલે છે. લે તમે તારે હાથથી ખાતા હતા ને, કેમેરો ચાલુ કર્યો થમસી લઈ લીધી જોયું ને દાદા, સુધરી ગયા સીધા. ને સકલા હાટું કુંડું લઈ આવ્યા હવારમાં. પણ તોય એટલામાં પાણી પડે ને એટલામાં જો, કેમ કે આ ભીનું કર્યું નળ અડધો બંધ કરતા ભૂલી ગયા તો એટલામાંથી જ પાણી પીવે છે. 2 સકલા છે કાળા કાળા. અહીંયા તો સામેથી આવે ને સીધા અહીંયા આવે ને સીધા નળે બેસી જાય. તો બપોરનું જમવાનું થઈ ગયું છે. હું એવું છે એમ ને, કઈ નહીં હાલો હાલો ખાઈ લો. 9 વાગ્યામાં 7-8 મિનિટની વાર છે ને. જાનુબેન અત્યારે કામે લાગે. જાનુને વેદાંતા શું કીધું ખબર છે, જેટલી મિનિટ સુધી આવડું આ કામ કરે ને એટલી રૂપિયા આપવાના. જેટલી મિનિટ એટલે 10 મિનિટ 15 મિનિટ 20 મિનિટ. જાનુ એ જાનુ ઓય બાપા એવું જ નથી કીધું કે આમ આડોવડું નહીં જોવાનું. હે તો ઈ કામ થાય નગર તો કામ નહીં થાય. આ તો બોલતી નથી એ કાંઈ. ફેવરિટ વસ્તુ શું હશે? હાલો અનુમાન લગાવો શું હશે? નહીં બોલો હાલો શું હશે બીજું? નહીં એવોર્ડ આપે લ્યો, એવોર્ડ આપે લ્યો. શું હશે જો? હે ચો નહીં એ તો ફેવરિટ છે. મગનું શાક ખાતું એટલે એ ખરી હોત તો થતો જાનું. મગનું શાક ક્યાંક ખાધું હોત તો તાર બપોરની ઈચ્છાથી ખવાઈ જાત. આજ તો જાનુબેન સવારના છે ને આજે એવડે એને અલગ મન થયું મગનું શાક ખાવાનું. અમે ખાધા વૈશાલીના વડાપાઉં ફેવરિટ. કાવેદા કેમ બાકી? જાનુબેન 1 ખાધું, મેં 2 ખાધા. 2 નહીં મેં આમ 2.5 ખાધા ને મમ્મી 1 ને 1 અડધું ખાધું. તું તો હું 1 અડધું 1 માળ પૂરું છું. એવું છે. તો વેદાંત તું કેમ ગંભીર ગંભીર થઈ ગયો છે? રિઝલ્ટ આવી ગયું બેટા તો કેમ કાંઈ બોલતો નથી? એક્ઝામ એટલે બીજું સેમેસ્ટરની એક્ઝામ બાકી જ છે ને. ક્યાંથી ચાલુ થાય એમાં ટેન્શન શું લેશો એટલું બધું? તો રોવા જેવો થઈને આટા મારશો.
શું કહેવાય આવડા બધા નારિયેળી ને નાગેશ્રી નારિયેળી ને આંબા એ બધાને વિસ્તાર ચાલુ થઈ ગયા છે. જ્યાં જોઈ ત્યાં આ જ મળે, ત્યાં જોવા આ મળે. નાગે આ બધું છે ને ફેક્ટરી. ખબર નથી, કપાસ દેખાય ગયો. જીનિંગ મિલ છે આ બાજુ, તમે જોઈ શકો છો. સિનરી જોવો બાકી હાલો એટલી ફાસ હતી છે કાંઈ બગીચા જો એકથી એક સળિયાતા છે. હાલો હાલો હોટલ ભગીરથ. છે ને તો આવી ગઈ હોટલ ભગીરથ. દેખાવામાં કઈ નથી પણ ભોજનમાં ટોપ ક્લાસ. ટીપી આવો તો એકવાર ભગીરથ હોટલની મુલાકાત લેજો. આ જો આ છે અમારા ગાંગડા ગામનું મંદિર. આ છોકરાઓ ક્રિકેટ રમે છે. આ બધું આંબાનું આખું બધું વાવેતર. આખા ફાર્મ છે ને બધે તો ફાર્મ જ છે. આ બધું ગોલા આવું બધું હાલે છે. હજી ભગીરથ પછી અમે બીજી હોટલ જે ટીમ્બીની હારી છે ને ઉનાની, ટીમ્બી ઉનાની, યા હોટલ તુલસી એક નંબર હોટલ. આઈનું શું ભાવે દાદા? અહીંયા લગભગ મને યાદ છે ને અહીંયા અમે દાલ બાટી ખાવા આવ્યા હતા એકવાર. ને આ બાજુ જો તમે નકરું આંબાનું વાવેતર છે. રોડ થોડો ઊંચો છે એટલે તમને દેખાતું નથી. આ જો પ્રગતિ કરે છે ભાઈ. ચાલુ હાઈવેમાં રોંગ ઉપર હાલ્યા આવે છે. શું કરવું? તો અત્યારે નર્સરીમાંથી આ છોડ લઈને નીકળી ગયા. અત્યારે ફૂલ ઠંડી છે અને પવન આવે છે ફૂલ. પારિજાત મોગરો અને કાંઈક વેલ લીધી છે. આમાં વિડીયો હરખો ન થાય, એવો બ્લોગ હરખો ન થાય એટલે તમને હરખો ઘરે જઈને વિગતમાં બતાવી. કાલે વાવીને બતાવી. તો અત્યારે મોઢું બોઢું ધોઈને અત્યારે જો લઈને વહી આવ્યા છે એ છોડ. હા ફૂલની વેલ છે, ઓલી વેલ છે ને મોગરો છે. મોગરો લીધો, ચંપો નહીં. આ બધું ફોન જ નથી ખૂટતો. રિચાર્જ હું કરાવી દીધું નવીનું છે તો ફોનમાં આખો દી. અમારા ટીમ્બીના એલિઝાબેથ છે. ટીમ્બીના એલિઝાબેથ ફોનમાં મોટા વહીવટ રહે. જો તમને સબસ્ક્રાઈબર છે ભાઈ મારા. ને એક બાજુ અમે લાવ્યા છે મંચુરિયમ ભગીરથનું. એક બાજુ કાઢો દાદા માલ, કાઢો માલ. એ ભાઈ દેખાડો ભાઈ, બંધ કરી દે. એક બાજુ લાવ્યા છે એવ મોર હા દોર્યું ચોકલેટ ચિપ્સ. અમે હે ને પહેલી વાર આઈસ્ક્રીમ લેવા ને મહેમાન આવ્યા હતા તે આખું આઈસ્ક્રીમની જગ્યાએ આઈસ્ક્રીમો શું રબડી વધારે થઈ ગઈ હતી એટલે પછી નવું લઈ લીધું. મંજુભાઈ તો મોકલું છે ઈટવાયા જાંબુ. મસ્ત છે ખાટા મીઠા. અમારે મંજુભાઈ મોકલા છે. આ ટોપલી આખી ભરીને આવ્યા હતા પણ હવે ચાખવામાં થોડા ઘણા વધી ગયા છે. તો પહેલી વાર ચાખ્યા મેં તો એ ગળા લાગ્યા, બીજી વાર ચાખ્યા તો ખાટા લાગ્યા, એટલે ત્રીજી 2-3 વાર ચાખ્યા ને તે હરખો ટેસ્ટ ખબર પડી ને. સારું હાલો હવે
કાઢો શિકાર બહાર કાઢો. હવે શિકારે ચડી તો મંચુરિયન અમને ખોલી નાખ્યું છે ને આવું મસ્ત રૂપાળું લાગે છે દેખાવમાં દેખાવમાં. હવે ચાખીને જોઈએ ચાખવામાં કાંઈ ઘટે નહીં. ટોપના પેટનું. હવે સલાડ બા દાદા ને હું મંચુરિયન ખાય ને આઈસ્ક્રીમ ખાધા હોય ને આઈસ્ક્રીમ અમારે બાપા બાપા ભેગું ખાવાનું છે ઈ આવે છે. પપ્પાએ ના પાડી. હું તમે નહીં ખાતા. મંચુરિયન કેમ શું થાય કોણ ખબર? આ થતું હશે તો જ કીધું હશે કાંઈ નહીં ભાઈ ખાઈ લેવાનું એને ખબર નહીં પડવા દેવાની. હવે મહેમાન આવે છે ગોપા બાપા એની હારે ઈ આવે તો આવે ઈ આવે તો દેખાડીએ એના બ્લોગમાં. તો રાતના વાગ્યા છે 9:30 ને અત્યારે બધા નવરા થઈ થઈને બેઠા છે સામે સામે ઓસરીમાં ને અત્યારે પાછું ટાઢું થઈ ગયું છે એટલે વાંધો નથી. ઠંડુ થઈ ગયું છે. દિવસમાં કાંઈક બપોરના ગાળામાં બહુ એટલે અતિશય ગરમી કાંઈક 4 વાગ્યા સુધી એસી માંથી બહાર ન નીકળી શકી ને અત્યારે પાછું કાંઈ કેવડાવતું નથી. હું બા દાદા ને અમે ત્રણે બેઠા છે અત્યારે સારું છે. આમથી પવન આવે ગ્રીલમાં. હા 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 આ ખોલ નાખો ને પડદો તો બહુ આવે નથી ખોલવો. આવે ને એટલે હમ આયા નહીં ગમે ત્યાં પણ તારા લોહીની અંદર એવી વસ્તુ છે ને ગમે તે આરું મચ્છર ગમે ત્યાંથી તને ગોતી લે. અમને એટલા સમય થયા હજી એવું મચ્છર કરડ્યા નથી. તારે કાલે તને કરડી ગયા પાછો સવારમાં તું ઉઠીને મને અહીંયા આંગળી ઉપર બેહાડીને બતાવાયો. મચ્છર મારી સામે જ જો એને ગમે ત્યાંથી મચ્છર ગોતી લે. એના લોહીની અંદર એવી કઈક વસ્તુ છે ગમે એ. લોહી મારું મોંઘા માયલું છે ને લોહી મોંઘા માયલું છે ને એવું છે એટલે મચ્છર ગમે ત્યાંથી એને ગોતી લે. ઈ ખબર નહીં તમારું લોહી કયું બા ઈ નો ખબર હોય કોઈ. કાંઈક તો ખબર હશે ને. એ પોઝિટિવ બી પોઝિટિવ જે હોય એવું. તો અમારા 4 નું શું છે ખબર લોહી મારું ઓ પોઝિટિવ પપ્પાનું ઓ પોઝિટિવ મમ્મીનું ઓ પોઝિટિવ ને વેદાંતનું ઓ પોઝિટિવ ચારેયનું ઓ પોઝિટિવ. તો તને એકને મચ્છર કેમ કરડે? ખબર નહીં આ જો ને જીવડા એચરમાં જીવાય આવી ગયું ને એ તો એ જીવન તો અહીંયા જો ફેમિલી મેમ્બર છે. આ છે ને આપણું મકાન છે એ બારોબાર ફાર્મ હાઉસ જેવું વિસ્તાર કેવો એટલે બાજુમાં ઠંડો બધે હોય એટલે થોડુંક તો જીવાત આવે. ફાર્મ હાઉસ જ છે ને ફાર્મ હાઉસમાં ખાલી એક કુંડી બનાવી નાખો બાથ રાખવાનો ને બાથ બનાવી બાથ બનાવી નાખો એટલે ફાર્મ હાઉસ. બે બાજુ દિવાલ છે એક બાજુનો ગોળ ખાડો ખોદી અને અંદરથી સળતો કરી નાખો એટલે એ બાથ થઈ જાય. ટાઈટ લગાવી દો પાણી ભરી ગયું બાથ બની ગયું. એ બાથ બનાવવાની જગ્યા હતી ને ત્યાં નાળિયેરી વાવી દીધી. અત્યારે સામે હતી ને હા એ ખૂણામાં બનાવવાનો હતો બાથ થઈ જાય પણ હવે ન બને. ત્યાં નાળિયેરી મોટી થઈ ગઈ એટલે હવે જયારે 10 વીઘા બીજું ખેતરમાં હમણાં ડાર કર્યો ને ત્યાં બનાવશું. 10 ફૂટ ઊંડી બનાવો. અમે નાવા ઉનાળામાં આવશું લે ઉનાળામાં તો આવશું જ ને છૂટા તો થવું જ ને મહિનો દી આ જાવ ફાર્મ હાઉસ ની મજા આવે. એવું કોણ કે અમે જાતા જ ને ઓલા પણ કુંડીમાં પાણી બોરમાંથી પાણી નીકળે ને એ ઠંડુ જ ન હોય થોડુંક ગરમ જ હોય ગમે ત્યારે નાહીએ એવું ન હોય. તાજું પાણી હોય ને તાજું પાણી હોય એટલું ઠંડુ એટલું ન હોય. ઓલું ભરેલું પાણી રહેતું હોય ને તો ઠંડુ રહે તો ઠંડુ થઈ જાય. ઓલું બોરમાંથી પાણી આવતું હોય ને શિયાળામાં તો ઘણી વાર એમાં છે ને પાણી વળતા ને ખેતરમાં ત્યારે ધોરિયામાં આમ પાણી એલું હતું હોય ને ત્યાં ધોવાડા નીકળતા જતા આપણને ખબર પડે કે અહીંયા પાણી પહોંચ્યું હોય. શિયાળામાં તો એવું હોય પાણી ગરમ હોય. મસ્ત દિવસ. આમ તો તમે જોયું નૈતિક ને બધા કેવી મોજ કરે છે. હું તો એ વિડીયો એના મોકલીને જોઉં ને તો એ ટીમ્બી સાંભળી જાય છે. અહીંયા તો ઘરનો વિડીયો તો આજે બહુ કંઈ નથી લાંબો આવેલું પણ નૈતિકનો આખો દિવસનો પ્રોપર બ્લોગરની જેમ વિડીયો બનાવીને એના મોકલા છે. અને તમારી બધાની કોમેન્ટ એવી બહુ આવે છે કે ભાઈ આ વખતે નૈતિક હવે સુરત આવે ને તો એને કહેજો થોડોક વિડીયો બનાવે. અને બીજી કોમેન્ટ એવી આવી છે કે જે અમે કાલે આણંદમાં
ચાંગા હોસ્ટેલમાં સ્કૂલ કોલેજમાં ગયા હતા ત્યાં ઘણા વિદ્યાર્થીઓ ભણે છે ને જેણે આપણામાં કોમેન્ટ આજે કરી છે. તો થેન્ક યુ વેરી મચ. અને ત્યાં અમે જો પાછું સેટિંગ આવે તો બીજી વાર આવશું, કેમ કે એડમિશન લેવું છે. તમને બધાને ખબર છે કે શું પ્રોબ્લેમ પડ્યો છે કે ભાઈ બીજા વર્ષમાં એડમિશન નથી આપતા, પહેલા વર્ષમાંથી જ લેવું પડે. અને અડધાને એક વર્ષ પૂરું અહીંયા કરી નાખ્યું છે. તો એનું કંઈક સોલ્યુશન થાય તો પાછા એને લઈને આવશું. ને આ વખતે છે ને ત્યાં આવીએ ને તો 2 દિવસ અગાઉ જણાવીશું કે આ તારીખે અમે ત્યાં આવશું. એટલે જો પોસિબલ હોય તો મળશો, તો આપણે મળી શકાય એમ હશે તો મળશું. બરાબર, તો ચાલો આજનો મસ્ત દિવસ અને મસ્ત વ્લોગ આપણે એન્ડ કરીએ. આવતીકાલે ફરી નવા દિવસે નવા વ્લોગમાં નવા એન્ટરટેનમેન્ટ સાથે મળીએ. ત્યાં સુધી બાય બાય.